નમસ્કાર દેવીઓ અને સજ્જનો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। તો હવે મિત્રો આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ, ડુંગરાવાળા વિસ્તાર। અહીંથી પસાર થયો તો મને લાગ્યું કે આ યાની કે હિલ્સ થોડીક ઊંચી છે, તો આપણે નજારો જોવું એકદમ એમ કહેવાય કે એટલે ધુમ્મસ જેવું વાતાવરણ છે એકદમ। તો એ ધુમ્મસનો આપણે નજારો જોવાના છીએ। તો સારે મેં તમને એમ કહેવાય છે ડુંગરા, આજ તો કાંઈ બાઇક છે જ નહીં, તો થોડોક વોઇસમાં પ્રોબ્લેમ પણ આવી શકે। તો આજે આપણે જોવું કે ડુંગરા ધુમ્મસમાં કેવા દેખાય છે। પડી છે તો આ તો મને એમ થયું કે ભાઈ નજારો જોયા જેવો છે, અને પવન પણ તમે જોઈ શકો છો પવન છે। અને ત્યારબાદ આ લોકેશનની વાત કરીએ તો આ છે બેડાનો રોડ અને આ છે ભાનવડિયા। તો બેયની વસાળે આ સ્થિત છે એક આશ્રમ પણ આવેલો છે। તો આપણે આ ડુંગરા ઉપર જઈએ અને જોઈએ કઈ પ્રકારે વ્યૂ આવે, અને ખેતર એકદમ એમ કહેવાય કે હર્યા ભર્યા દેખાય છે અહીંથી। અને ક્યાંક ઠેકાણે ઘઉં છે, બાજરી છે, ડુંગળી છે, જ્વાર છે, તો બધું એવું અહીંથી મસ્ત એક વ્યૂ। ખરેખર વિડીયોમાં તો કદાચ તમને એવું પ્રોપર નહીં દેખાતું હોય, પણ હું અહીંથી જે વ્યૂ જોઉં છું ને ખરેખર ખૂબ સુંદર છે। અને આવું વાતાવરણ તો ભાગ્યે જ જોવા મળે, બાકી તો ડુંગરાવાળા વિસ્તારમાં અહીંયા જ જોવા મળે, બાકી આવું વાતાવરણ જોવા ન મળે। જઈ રહ્યા છીએ ગાડીઓ પાસે, હવે વ્યા જાઉં ડાયરેક્ટ ઘરે, ટાઈમ નથી। ચાલો મિત્રો, વિડીયોમાં મજા આવી તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો એક નવા બ્લોગ સાથે મળશે, જ્યાં સુધી મહાદેવ હર, આવજો।